કેવા હોવા જોઈએ સરપંચ? એબીપી અસ્મિતાની ખાસ રજૂઆતમાં આજે વાત જામનગરના નાઘેડી ગામની. આ ગામના લોકોની શું સમસ્યા છે અને આગામી સરપંચ કેવા હોવા જોઈએ તે અંગે આપની ચેનલ એબીપી અસ્મિતાએ જાણ્યો સ્થાનિકોનો મત. ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ છે તે ધીમે ધીમે ધમધમવા લાગ્યો છે. અત્યારના અમે જામનગરના નાઘેડી ગામમાં છીએ. નાઘેડી ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે યોજાવવાની છે. 3700 આસપાસ અહીંયા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને ગ્રામ પંચાયતની બોડી છે તે ચૂંટી કાઢશે. આ નાઘેડી ગામ છે તેમાં કેવા વિકાસના કામો થયા, અહીંયા શું સમસ્યાઓ છે, લોકો શું ઈચ્છે છે, આપણે સ્થાનિક ગ્રામજનો સાથે સીધી વાત કરીએ. શું ઈચ્છો છો? નાઘેડી ગામમાં અત્યાર સુધી કેવા કામો થયા અને હવે શું જરૂર છે? નાઘેડી ગામમાં અત્યાર સુધીમાં બહુ સારા કામ થયા છે. નાના મોટા બધા માણસોના કામ થયા છે અને હવે બી આવશે એ ટ્રમમાં બી બહુ સારા કામ થશે. અને કોઈ બી અત્યારના જે પંચાયતના જે સભ્યો કે સરપંચો જે કાંઈ હતા એની બહુ સારા કામ કર્યા છે અને હવે જે આવશે એ બી પંચાયતના સારા કામ કરશે. અને કોઈ બી પક્ષપાત કર્યા વિનાના, કોઈ બી એવું નથી કે આ સમાજ છે, આ સમાજ છે, આ સમાજ છે, એવી રીતે નહીં. બધાના પક્ષપાત કર્યા વિનાના સારા કામ કરે એવી અમને ઈચ્છા છે. શું કાકા, ખાસ તો એટલા વર્ષોથી ગામમાં રહેતા હશો, શું હજી કોઈ એટલી વર્ષો જૂની સમસ્યા છે કે જેનું નિરાકરણ આપ ઈચ્છતા હો? કેવું છે તમારું ગામ? ગામ સારું છે ને કામે સારું છે સરપંચનું. અને હવે પછી કંઈ પણ કામ થાય એ કોઈ પણ આવશે એ સારું કામ કરશે. શું સમસ્યાઓ છે, શું ઈચ્છો છો, શું ગામમાં હજુ ઘટે છે ને થવું જોઈએ? ગામમાં ઘણા બધા કામો તો બાકી જ છે, પણ એ હવે એક નવો સરપંચ આવે પછી થશે. શું કામો બાકી છે? જેવા કે આપણે એમ કીધું કામો બાકી, તેમાં શું કંઈ બાકી રહી ગયા હોય, નવો કોઈ આવશે એ આપશે કામ. કાકા, ગામનો ખાસ તો સરપંચ હોય એ તમારી દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? સરપંચ ગામમાં બધી સમાજને સાથે લઈ ચાલે લઈને એવા હોવા જોઈએ અને સરપંચ એવા જ હતા આપણા. એ હવે પણ આવશે જ ભવિષ્યમાં. સરપંચ આગળ આગામી ચૂંટણી છે અમારી, એ ચૂંટણી આવશે એટલે એ સરપંચ એવા જ આવશે. બધા એક સરસ ગામ થઈને બધાને બધી કોમોને બધી એકતા લઈને હાલે છે એવા સરપંચ છે. અને ખાસ અમારા ગામમાં સાહેબ આરોગ્ય કેન્દ્રની એક સરકારી હોસ્પિટલની જરૂર છે. તે આવતા જે સરપંચ આવશે એને આપણે ખાસ લાગણીને સરકારને માંગણી છે એક હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અમારા ગામમાં કરી દઈએ એવી અમારી માંગણી છે ગ્રામજનોની બધાની. હોસ્પિટલની માંગણી છે. અન્ય કોઈ નાઘેડીના ગ્રામજન તરીકે આપ શું ઈચ્છો છો? શું કામો છે તે થવા જોઈએ ખાસ તો? જેમ કે હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રનું કીધું એ છે, તે પછી રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, એ બધું જે કાયદેસર કામ થયેલું જ છે. પાણીની સુવિધા તો એ પાણી કાયદેસરનું આવે છે ગામમાં. બસ આવનારા સમયમાં જે તે સરપંચ આવે એ જે તે કામ છે એ તે કામ એ રીતના જ મેન્ટેન કરીને રાખે અને બસ એ રીતના. શું તમને એવું લાગે છે કે ખરેખર સમરસ ચૂંટણી થાય, બિનહરીફ થઈ જાય તો એ ગ્રામનો વિકાસ થાય? સરપંચ ખાસ તો કેવો હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? બિનહરીફ ચૂંટણીમાં તો હવે બે ઉમેદવાર ફોર્મ ભરાવે એટલે બિનહરીફ થાય નહીં. અત્યારે હાલમાં 2 ઉમેદવારો નામ નોંધાવી દીધા એટલે બિનહરીફનો તો મુદ્દો રહ્યો નથી. અને બાકી તો સરપંચ એવો હોય છે કે જે તે સરપંચ આવે એના માટે બધું એક ગામ આખું એક લેવલ હોવું જોઈએ, સરખું હોય જોઈએ, જ્ઞાતિવાદ, પક્ષપાત એ કંઈ હોય નહીં. એ સાચો સરપંચ. ઓકે, શું ગામમાં કંઈક ઘટે છે, કોઈ સુવિધાઓ ખાસ તો તમારી દ્રષ્ટિએ? ગામની વસ્તી છે તે વધી રહી છે દિવસે ને દિવસે, મતદારો પણ વધી રહ્યા છે, તમે શું કહેશો? મારું કહેવાનું એમ થાય ગામમાં આરોગ્ય કેન્દ્ર એવી કોઈ પણ વસ્તુ ઘટતી હોય એ બનવી જોઈએ સરપંચ આવે. તમારી દ્રષ્ટિએ ગામના સરપંચ છે કેવા હોય છે ને અત્યાર સુધી આ નાઘેડી ગામ છે એનો વર્ષો પહેલાંનો વિકાસ ને હવેનો વિકાસ કેવો છે? તમે કેવી રીતે જુઓ છો? પહેલાં વિકાસ ઓછો હતો, ત્યારે તો વિકાસ વધારે છે, વિકાસ સારો થાય છે. ગામમાં કંઈ ખૂટતી સમસ્યા હોય જેનું નિરાકરણ થવું જોઈએ, જે વર્ષોથી ન થતું હોય એવું આપ માનો છો? એવું તો રોડ, રસ્તા અમુક બાકી હોય એ થઈ જવા જોઈએ. કાકા, તમે શું માનો છો આ ગામના વડીલ તરીકે? ખાસ તો શું ગામની કોઈ ખૂટતી સમસ્યાઓ? કાંઈ નહીં, કોઈ જાતની નહીં. અને અમારે સ્કૂલ છાત્રાલય છે, બીજું અમારે આ 12 ધોરણ લગી સ્કૂલ છે એટલે એ કાંઈ ઉપાડી નથી. રોડ પણ છે, પાણી પણ કાયમી આવે અને સરપંચ સારા. હવે જ્યારે ચૂંટણી આવે છે તો હવે આવનાર સરપંચ છે એ તમારી દ્રષ્ટિએ કેવું? નહીં, બહુ સારો, ગમે એ આવે સારા જ છે ગામના, બસ એ જ છે. શું કોઈ ખૂટતી સમસ્યા ગામ કે ગામની આજુબાજુ એવું લાગે છે આપને? નહીં, કોઈ જાતની નહીં. આ હતા નાઘેડી ગામ પંચાયતના મતદારો છે, જેઓ હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શું ખૂટતી સમસ્યાઓ છે, હવે શું જરૂરી છે અને એના સરપંચ વિશે
આવનાર જે સરપંચ છે તેના વિશે ગ્રામજનો શું માને છે તે રજૂઆત એબીપી અસ્મિતા સમક્ષ કરી છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર.